ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સમક્ષ નોંધાયેલા પોક્સો 1 અન્વયના ગુનાના કામના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ। બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભોગ બનનાર ધોરણ 10માં અભ્યાસ કરતી હોય તથા પ્રાઇવેટમાં નોકરી પણ કરતા હોય, જેને ભાવનગર ગોળીબાર હનુમાનની બાજુમાં શાંતિનાથ એપાર્ટમેન્ટ રૂમ નંબર 38માં રહેતા તેઓના કૌટુંબિક મામા અંકિતભાઈ દીપકભાઈ દોશીએ તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી અનેકવાર શારીરિક સંબંધ બાંધેલ, જેની ફરિયાદ ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં તારીખ 11/9/2019ના રોજ નોંધાઈ હતી। પોલીસે આરોપી અંકિતભાઈ દીપકભાઈ દોશીને ઝડપી લીધો હતો, જે અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ MB રાઠોડની અદાલતમાં ચાલી જતા અદાલતે મદદનીશ જિલ્લા સરકારી વકીલ J.A. પંડ્યાની અસરકાર દલીલોના આધારે પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખીને બંને આરોપી અંકિત દોશીને વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સજા અને 50,000નો દંડ ફટકારેલ છે।